નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવી વાર્તામાં। મોરબી શહેરની ઉનાળાની બપોર હતી। બજારમાં લોકોની ભીડ હતી। સોનાની દુકાનો સામે ચમકતા બોર્ડ ઝળહળી રહ્યા હતા। ટ્રાફિકનો અવાજ ગૂંજતો હતો અને શહેરના મધ્યમાં આવેલી શાહ એન્ડ ચન્સ નામની મોટી કપડાની દુકાન આજે પણ ગ્રાહકોથી ભરેલી હતી। બહાર મોટા અક્ષરે લખેલું હતું, વિશ્વાસ અમારી ઓળખ। પરંતુ જે લોકો આ દુકાનની અંદર કપડાં ખરીદતા હતા એમને ખબર નહોતી કે આ દુકાનની દિવાલોમાં એક એવા ભાઈની મહેનત બંધ હતી જેને પોતાના જ ભાઈએ પૈસા માટે ભૂલી દીધો હતો। દુકાનનો માલિક હતો હાર્દિક શાહ, શહેરમાં જાણીતો વેપારી। મોંઘી કાર, મોટા સંબંધો, પ્રતિષ્ઠા, ક્લબમાં સભ્યતા બધું હતું અને શહેરના બહારના વિસ્તારમાં ભાડાના નાનકડા રૂમમાં રહેતો હતો એનો મોટો ભાઈ મનસુખભાઈ, ઉંમર 60ની આસપાસ। જૂના કપડાં, પગમાં સીવડેલી ચપ્પલ, ચહેરા પર થાક, પણ આંખોમાં હજી પણ ભાઈ માટે પ્રેમ। લોકો પૂછે, તમે એ મોટા વેપારીના ભાઈ છો ને? મનસુખભાઈ ફક્ત હસીને કહે, હા। મારો નાનો બહુ આગળ વધ્યો, પરંતુ આ એક સ્મિત પાછળ વર્ષોની ચોટ છુપાયેલી હતી। વર્ષો પહેલાં એમના પિતા નાનકડા કપડાના ફેરિયા હતા, ગામ ગામ જઈ માલ વેચતા। ઘર ગરીબ હતું। 2 ભાઈ, મનસુખભાઈ મોટો, હાર્દિક નાનો। માતા વહેલી તયે ચાલ્યા ગયા। પિતાએ બંનેને જોડીને રાખ્યા, કહ્યું એકબીજાનો સાથ ક્યારેય ના છોડતા। થોડા વર્ષો પછી પિતા પણ બીમાર પડી ગયા અને ઘરનું ભાર મનસુખભાઈના ખભા પર આવ્યું। ત્યારે એ ફક્ત 20 વર્ષનો હતો। પોતાનું ભણતર છોડ્યું, નાનાને ભણાવ્યો, પોતે ફેરી કરી, ગોડાઉનમાં મજૂરી કરી, સવારથી સાંજ સુધી મહેનત। રાત્રે નાનાને ગણિત શીખવ્યું। હાર્દિકને નવી બુક જોઈએ તો મનસુખભાઈ પોતાનો શર્ટ ન ખરીદે। હાર્દિક કોલેજમાં ગયો ત્યારે મનસુખે પોતાની સગાઈ તોડી દીધી, કારણ કે લગ્નનો ખર્ચ નહીં। એણે કહ્યું, પહેલાં મારો ભાઈ ઊભો થાય। લોકો કહેતા, તું પણ ઘર બાંધી લે। મનસુખ હસતો, મારો ભાઈ જ મારું ઘર છે। હાર્દિક હોશિયાર હતો, વેપારની સમજ હતી। બંને ભાઈએ મળીને નાની દુકાન શરૂ કરી। મનસુખ સવારે માર્કેટથી માલ લાવે, ગોડાઉન સંભાળે, ગ્રાહકોને સ્મિતથી બેસાડે અને હાર્દિક વેચાણ, હિસાબ, નવા સંપર્કો બનાવે। ધીમે ધીમે દુકાન ચાલવા લાગી, પૈસા આવવા લાગ્યા। મનસુખ ખુશ હતો, હવે મારો ભાઈ રાજ કરશે। થોડા વર્ષમાં લગ્ન થયા। હાર્દિકે શ્વેતા સાથે લગ્ન કર્યા, શહેરના પૈસાદાર ઘરની દીકરી, આધુનિક, દેખાવપ્રિય। એને મોટા ભાઈ અને એની સાદાઈ ગમતી નહોતી। એ કહે, દુકાનને બ્રાન્ડ બનાવવી છે, આ ગામઠી રીતોથી નહીં। ધીમે ધીમે હાર્દિક પર અસર થવા લાગી। શ્વેતાએ કહ્યું, પાર્ટનરશિપ પેપરમાં બધું સ્પષ્ટ હોવું જોઈએ। મનસુખે ક્યારેય કાગળ જોયા નહોતા, વિશ્વાસ એની સહી હતો। હાર્દિક બોલ્યો, ભાઈ, ફક્ત ફોર્માલિટી છે। મનસુખે આંખ બંધ કરી સહી કરી દીધી। એને શું ખબર કે એ દિવસે દુકાનમાંથી એનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું। વર્ષો સુધી જે દુકાન ઊભી કરી હતી તેમાં એ હવે કાગળ પર કંઈ જ નહોતો। સમય ગયો, દુકાન મોટી થઈ, શોરૂમ બન્યું, શહેરમાં નામ થયું। હાર્દિક મીટિંગમાં વ્યસ્ત, મીડિયા ઇન્ટરવ્યૂમાં વ્યસ્ત અને મનસુખ ધીમે ધીમે પાછળ ધકેલાતો ગયો। એક દિવસ સ્ટાફે પૂછ્યું, કાકા તમે કોણ? મનસુખ હસીને બોલ્યો, હું અહીંનો માણસ છું। હકીકતમાં હવે તે આઉટસાઇડર બની ગયો હતો। થોડા સમયમાં હાર્દિકે કહ્યું, ભાઈ, તમે હવે આરામ કરો, દુકાન અમે સંભાળી લઈએ। મનસુખે પૂછ્યું, હું શું કરું? હાર્દિક બોલ્યો, તમારા માટે દર મહિને પૈસા મોકલીશ। મનસુખે પહેલીવાર અંદરથી ઝાટકો અનુભવ્યો। હું નોકર હતો, પણ બોલ્યો નહીં, કારણ કે ભાઈ સામે શબ્દો હાર્યા। એ નાનકડા રૂમમાં રહેવા ચાલ્યો ગયો। દર મહિને થોડી રકમ આવતી, એમાંથી ગુજરાન કરતો। છતાં લોકો સામે કહે, મારો નાનો બહુ સારું કરે છે। એક દિવસ મનસુખ બીમાર પડ્યો, દવા માટે પૈસા ઓછા પડ્યા। પાડોશીએ કહ્યું, ભાઈને ફોન કરો। મનસુખ બોલ્યો, એ વ્યસ્ત હશે। અંદરથી હજુ પણ ભાઈને બચાવતો રહ્યો। તહેવારે હાર્દિક ગિફ્ટ મોકલે, પરંતુ મળવા ન આવે। મનસુખ ગિફ્ટ જોઈ કહે, મને તો એક મુલાકાત જોઈએ। વર્ષો વીતી ગયા। હાર્દિકનો દીકરો કૃષ મોટો થયો। એક દિવસ એ દાદાના જૂના કાગળો જોઈ પૂછે, પપ્પા, આ દુકાન પહેલાં કાકાના નામે પણ હતી? હાર્દિક ચીડાયો, જૂની વાતો છે। કૃષે દાદીના મોઢેથી સત્ય સાંભળ્યું કે કેવી રીતે મનસુખે બધું છોડ્યું, પોતાનું જીવન, લગ્ન, યુવાની, ભણતર, માત્ર નાનાને ઊભો કરવા। કૃષના દિલમાં પિતાની છબી હચમચી ગઈ। થોડા સમયમાં મોરબીમાં ભારે વરસાદ આવ્યો।
શહેરમાં પાણી ભરાયા, હાર્દિકની દુકાનના ગોડાઉનમાં પાણી ઘૂસ્યું, લાખોનું નુકસાન થયું, બેંકનો દબાણ, સપ્લાયરોના ફોન, બજારમાં ચર્ચા, હાર્દિક પહેલીવાર તૂટી ગયો, મિત્રો ગાયબ, સંબંધો ગાયબ, શ્વેતા કહે મારા પપ્પા પાસે જવું પડશે. હાર્દિકને સમજાયું પૈસા સાથે આવેલા લોકો પૈસા સાથે જ જાય છે. એ રાત્રે એને હાર્ટ પેનિક એટેક આવ્યો, હોસ્પિટલ લઈ ગયા, ડૉક્ટરે કહ્યું સ્ટ્રેસ છે, આરામ જોઈએ. બેડ પર પડેલો હાર્દિક પહેલીવાર એકલો હતો ત્યારે દરવાજો ખુલ્યો અને અંદર આવ્યો મનસુખ, હાથમાં થેલી, અંદર ઘરનું બનાવેલું સૂપ, ચહેરા પર ચિંતા, આંખોમાં ગુસ્સો નહીં ફક્ત પ્રેમ. હાર્દિક તૂટી ગયો. ભાઈ તું આવ્યો? મનસુખ બોલ્યો. નાનો બીમાર હોય તો મોટો ના આવે? હાર્દિક રડી પડ્યો. વર્ષોનો અહંકાર વહેતો ગયો. મેં તારું બધું લીધું, દુકાન, નામ, હક, મેં તને એકલો મૂકી દીધો. મનસુખે ધીમેથી કહ્યું મને તારો સાથ જોઈતો હતો, દુકાન નહીં. આ શબ્દો હાર્દિકને અંદર સુધી કાપી ગયા. મને માફ કર. એણે હાથ જોડ્યા. મનસુખે એની આંખોમાં આંસુ લૂસ્યા. ભાઈઓ વચ્ચે હિસાબ નથી થતો. હોસ્પિટલથી બહાર આવ્યા પછી હાર્દિક સીધો મનસુખના રૂમમાં ગયો. ત્યાં જૂના બોક્સમાં બાળપણના ફોટા, પિતાના ફોટા અને દુકાનનો પહેલો બોર્ડ રાખેલો હતો જેમાં બંને ભાઈઓના નામ હતા. હાર્દિક એ બોર્ડ જોઈને ફાટી પડ્યો. બીજા દિવસે શહેરમાં બધાને આશ્ચર્ય થયું. લોકો શોરૂમના નવા બોર્ડ પર લખાયું મનસુખ એન્ડ હાર્દિક શાહ, સ્થાપના વિશ્વાસથી. હાર્દિકે જાહેરમાં કહ્યું આ દુકાન મેં નહીં, મારા ભાઈએ ઊભી કરી છે. એણે કાયદેસર હિસ્સો પરત આપ્યો, ભાઈને ઘેર લાવ્યો, પણ મનસુખે કહ્યું હું તારા સાથે રહીશ, ઉપર નહીં, દિલમાં. બંને ભાઈઓએ ફરી સાથે બેસવા લાગ્યા, ચા પીવા લાગ્યા, બજાર જવા લાગ્યા. કૃષ પોતાના કાકા પાસેથી વ્યવસાય કરતાં પહેલાં સંબંધ શીખવા લાગ્યો. મનસુખ થોડા વર્ષ પછી શાંતિથી દુનિયા છોડીને ગયો, પરંતુ આ વખતે એકલો નહોતો. હાર્દિક એની ગોદમાં માથું મૂકી રડી રહ્યો હતો. અંતિમ વિધિએ હાર્દિક બોલ્યો પૈસા માટે મેં ભાઈ ગુમાવ્યો, પ્રેમ માટે ભાઈએ મને પાછો મેળવી લીધો. આજે મોરબીમાં કોઈ ભાઈઓ વચ્ચે મિલકતનો ઝઘડો થાય તો લોકો આ કથા યાદ કરે, કારણ કે સંપત્તિ વહેંચાય તો પણ ફરી કમાઈ શકાય છે, પરંતુ ભાઈનો વિશ્વાસ તૂટે તો વર્ષો લાગે જોડાવા. અને સાચો અમીર એ છે જે સંબંધોને બચાવી શકે છે. તો ફ્રેન્ડ, આવી જ સત્ય ઘટનાઓ આધારિત કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.